સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ સાથે બાપુપુરા ગામ પંચાયત દ્વારા સન્માન સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। સ્નેહ મિલન સાથે બાપુપુરા ગામ પંચાયત દ્વારા સાર્વજનિક બોરવેલ પંખીઘર પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। સામાજિક આગેવાનો, નવનિયુક્ત સરપંચીઓ તથા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન સમારોહ તથા ગાંધીનગર જિલ્લા મહેસાણા જિલ્લાના તમામ ચૌધરી સમાજના યુવાનો તથા આગેવાનોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો। माणसा धारासभ्य जे.एस. पटेल, गांधीनगर जिला भाजपा प्रमुख अनिल भाई पटेल, दूधसागर डेयरी पूर्व चेयरमैन तथा पूर्व गृह मंत्री गुजरात राज्य विपुल भाई चौधरी, दूधसागर डेयरी पूर्व डायरेक्टर कनुभाई चौधरी, दूधसागर डेयरी डायरेक्टर अमित भाई चौधरी, माणसा एपीएमसी चेयरमैन माधव भाई पटेल चौधरी, केरवनी मंडल बापूपुरा प्रमुख संजय भाई चौधरी, गुजरात प्रदेश महिला मोर्चा उत्तर जोन प्रभारी अरुणाबेन चौधरी, गांधीनगर जिला उप प्रमुख कृपाल सिंह सहित आगेवान श्रीओ उपस्थित रह्या। बापूपुरा गाम पंचायत सरपंच प्रकाशभाई चौधरी द्वारा जनसेवाना उद्देश्य साथे सार्वजनिक बोरवेल पंखीघर पाणीनी परबनी नवुं निर्माण करी माणसा धारासभ्य जे.एस. पटेलना हस्ते रिबीन कापी लोकार्पण करवामां આવ્યું, जे गामजनो माटे जनसेवा माटे खुल्लुं मूकवामां આવ્યું। बापूपुरा गाम पंचायत सरपंच प्रकाशभाई चौधरी द्वारा गामना विकास माटे हमेशा तत्पर रहे छे। आवनार टूंक समयमां सरकार द्वारा प्राथमिक आरोग्य केन्द्रनुं गामजनो माटे आरोग्यनी सारवार माटे उद्घाटन करवामां आवशे। आ कार्यक्रममां बापूपुरा गामजनो तेमज आजुबाजुना गामजनो खूब मोटी संख्यामां हाजर रह्या। बापूपुरा गामना अंदर एक पानीना बोरवेलनुं, एक पक्षीघरनुं अने पानीना परबोनुं लोकार्पण हतुं अने अमारा धारासभ्य श्री जे.एस. पटेल साहेब, अनिल पटेल साहेब, कनुभाई चौधरी साहेब, पूर्व गृहमंत्री विपुलभाई चौधरी साहेब, पूर्व डेयरीना चेरमेन अशोकभाई चौधरी, पूर्व धारासभ्य अमितभाई चौधरी साहेब, आ बधा अमारा चौधरी समाजना આગેવાનો અહીંયા હાજર હતા અને એમને સાક્ષીમાં અમે લોકાર્પણ કરાયું। અમે અમારા મનુષ્યનું તો પણ ધ્યાન રાખ્યું છે અને પક્ષીઓનું પણ ધ્યાન રાખ્યું છે અને પાણી જલ હે તો જીવન છે એટલે મારા ગામના અંદર ગુજરાત સરકાર દ્વારા જે પાણીનો બોરવેલ આપવામાં આવ્યો હતો એનું ખાતમુહૂર્ત કરી અને પાણી આખા ગામમાં વિતરણ કરીએ એવી વ્યવસ્થા અમે ઊભી કરી। એક 5 અમે પાણીની પરબો બનાવી ઠંડા પાણીની આખા ગામમાં અલગ અલગ જગ્યાએ, એક પક્ષી નવું બનાવ્યું અને એક પાણીના બોરવેલનું ઓપનિંગ કરવામાં આવ્યું અને અમારા ચૌધરી સમાજના જે માણસા તાલુકાના જેટલા પણ ગામ છે બધા તમામ ગામના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓને અમે આમંત્રણ આપી અને એમને બોલાવ્યા હતા અને એમનું સ્વાગત કર્યું। बापूपुरा मुकामे आज पानी परबो गामनी अंदर अलग अलग जगह 5 जगह पानी परबो आखा गामनी अंदर एक सरस पंखीघरनु पण आयोजन कर्युं। पंखीघर खूब सारूं बनाववामां आव्युं छे अने पाणीना ट्यूबवेल એટલે पाणी पंखीघर अने परबनुं खूब सारूं आयोजन हतुं आजे अने तनेना लोकार्पण करवामां आवशे। आ विस्तारनी अंदर बापूपुराना पादरेथी जतो એટલે माणसाथी कड़ा सुधीनो प्लेन पण मंजूर करवामां आवशे। माणसाथी હિલવાઈ સુધીનો હોય, પછી બાલવા ચોકડીથી ગુજારિયા હોય, આ બધા પ્લેન અત્યારે હાલ નવા ટેન્ડરો પણ થઈ ગયા છે। સાથે સાથે માણસાથી પેથાપુર હોય, માણસાથી કલોડ, આ બધા પ્લેન પૂરા પણ થઈ ગયા છે। માણસાની અંદર 425 બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહ્યું છે। ટૂંક સમયમાં મેડિકલ કોલેજનું પણ આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ, આ બધું જ તૈયાર થઈ ગયું છે। ગામે ગામ તળાવ ખોદાય છે, ગામે ગામ તળાવ ભરાય છે। પ્રાથમિક શાળાઓ જે પતરાવાળીથી એ નામશેષ કરી દીધી છે, બધી જ ધાબાવાળી સ્કૂલો બાળકો માટે કરી દીધી છે અને જ્યારે આખા 84 ગામોની અંદર અત્યારે ફક્ત 12 ગામની અંદર ગેસ કનેક્શન બાકી છે। બધા ગામે ગામ ગેસ કનેક્શનો પણ ઘરે ઘરે આપણે જોડાણ આપી દીધા છે એટલે ક્યાંય પણ કોઈ સમસ્યા ઊભી થાય તો આપણે બાટલાની કોઈ જરૂરિયાત નથી। એટલે આખો સમગ્ર વિસ્તાર એવી રીતે ડેવલપ થયો છે અને આની અંદર કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી ભાઈ અમિતભાઈ શાહ સાહેબનો જેટલો હૃદયથી આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે। સાથે સાથે નદી ઉપર પણ 3 બેરેજો અત્યારે મંજૂર થઈ ગયા છે। એક આપણા અંબોર મુકામે બેરેજ બની રહ્યું છે અને લગભગ 60% કામ પૂરું પણ થયું છે। નવો બેરેજ પણ આપણે અંબોરથી ઉપર 12 કિલોમીટરે રાજપુર મુકામે એનું ટેન્ડર પણ થઈ ગયું છે। ટૂંક
ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા. સાથે સાથે હમણાં નવા બજેટની અંદર પણ અંબુરથી ઉપર એટલે મવડી જો હાથમાંથી નદી મળે છે એના ઉપર ગેડ કરીને કામ છે ત્યાં પણ નવા બેરેજનું આપણે ઓનલાઈન ટેન્ડર પણ અત્યારે ઇસ્યુ કરી દીધું છે. એટલે નદી ઉપરના બેરેજો બની રહ્યા છે, ફોરલેન બની રહ્યા છે, હોસ્પિટલ, મેડિકલ કોલેજ, દરેક તળાવ ગામે ગામ તળાવ ખોદાય છે, તળાવ ભરાય છે. હવે તો જે 2 કિલોમીટરનું જે રેન્જ હતી એને પણ છૂટી કરીને લગભગ 4-5 કિલોમીટર સુધીનો જે પણ એરિયા બધા તળાવ ભરવાનું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખૂબ સારી રીતે આયોજનો મંજૂર કર્યા છે. અને એટલું જ નહીં, કેન્દ્રના આપણા પ્રધાનમંત્રી અને દેશનું ગૌરવ એવા નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પણ આપણને બ્રોડગેજમાં રૂપાંતર કરીને આપી. એના માટે મોદી સાહેબનો પણ હૃદયથી ખાસ કરીને સાહેબ ઓનલાઈન બનવાથી એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે, સાથે સાથે અકસ્માતો બનતા હોય એ પણ ના થાય. અને આ મોટા રોડોના લીધે આજુબાજુ કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો પણ એમને સરળતા રહેતી હોય.